નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે આપણે નવા ગામ છે બિલખાની બાજુમાં આવેલું નવા ગામનું એક રામનાથ રોડ ઉપર એક પરામાં ઊભા છે। અહીંયા ખૂબ બધા લોકો રહે છે। આ નાળા ઉપર આપણે ઊભા છીએ। આ નાળું કેટલા વર્ષ પહેલા બન્યું? 2 વર્ષ। આ ત્રીજા વર્ષ તો ક્યાંથી હાલ્યું? 2 હાલ્યું, આ તો તૂટી ગયું। આ નાળું વર્ષો પછી માંડ બન્યું। આ વોંકળો છે, આ વોંકળા પર હાલીને આમથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે, અડધું આ બાજુ છે। હવે છોકરાઓને સ્કૂલે જવું હોય, બહેનો પાણી ભરીને જાય છે, માથા ઉપર આંડો લઈને। નજીક લાવો ભાઈ થોડું। અને આ તૂટી ગયું 2 વર્ષમાં, તો આ તૂટી ગયું। આટલી હદે ભ્રષ્ટાચાર, ભાજપના માણસો। આ બાજુ આવી જાઓ। હા, હવે આવો નિરાતે। કોઈ કહેવા વાળું નથી, કોઈ કહેવા નહીં, એને કોઈ કહેવા વાળું નથી। આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ? આ જોવો, આ 2 વર્ષ પહેલા બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું। ભાજપના નેતાઓના બંગલા તો 2 વર્ષમાં નથી તૂટી જતા। ઈ હાલો આ બાજુ, ધીમે ધીમે હાલો બધા હાલો। આ જો આની અંદર હરિયા જ નથી। હું ઈ તમને કહું છું, એકાય કટકો વાળામાં જાય આ હરિયો જ નથી। હે, આપણે વાડીએ બાંધી તારે નામ દેખો તો જાય આમાં એક હરિયો નથી। બોલો, અમને 3 ગામ વચ્ચે તરબેટે રાખ્યા। તો ફરંગા વાળા કેમે નો રાખીએ, માનપરા વાળા કેમે નો રાખીએ, નવા ગામ વાળા કેમે નો રાખીએ। તો અમે હું આદિવાસી સહી હવે અમને હા કાઢ નાખ્યા। નહીં, એવું ન બોલાય। આદિવાસી આપણા ભાઈઓ જ છે, એ આપણા ભાઈઓ જ આ છે। તમે કાંઠે ઊભા હતા ને, ઈ કાંઠે માનપરાની સીમમાં જાય છે, અને ઓલા ભાઈ ઊભા ને ત્યાંથી અમારી એક જમીન બલગામની સીમમાં આવે। ના, મને કઈ અમારે સહાય કોઈ હા, હા। ગાડી કરીને ખાઈને જિંદગી કા ગુજારવાની, ઈ તમારી જિંદગી। પણ ઈ આ ભાજપ વાળાને કાઢો કે નહીં હવે? એટલે વાત છે। હા, એને તો દાટ વાળ્યો છે હવે। અમને હક લઈ શકે હા, હા, આ નથી નવા ગામમાં આવતું, નથી માંડોપરામાં આવતું, નથી બલગામમાં, મતદાતા નવા ગામમાં ના, હું તો આવ્યો જ નથી। દેખાતા નથી। હા, એક અજય ભટનાગર દેખાતા નથી। હા। અમારે આવું ઓરસે હે? તો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની। આ નાળું 2 વર્ષ પહેલા બન્યું અને તૂટી ગયું, અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના કિરીટભાઈ પટેલને મત જોતા છે। તો આમાં શું કહેવાનું? અવને જય કિસાન, જય ગિરનારી।